નમસ્કાર કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો પંચમહાલથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પંચમહાલમાં ખાનગી વાહનમાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરી। પંચમહાલમાં ખાનગી વાહનમાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરી કરતા શાળાના વિદ્યાર્થીઓ નજરે ચડ્યા, જ્યાં ગ્રામીણ વિસ્તારમાં બસોની અવરજવર ઓછી હોવાથી મુસાફરી માટે વિદ્યાર્થીઓ મજબૂર। ત્યારે રામેશ્વરા ગામ પાસેથી પસાર થતા છકડાની છત પર બેસા વિદ્યાર્થીઓ કે જ્યાં શાળાના સમય દરમિયાન બસો વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, જ્યાં દુર્ઘટના પહેલા તંત્ર કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ છે કે જ્યાં જોખમી સવારી કરી અને જે શાળા કોલેજે જતા વિદ્યાર્થીના જે કહી શકાય કે દ્રશ્યો સામે આવે છે, નાના ભૂલકાઓ જે જોખમી સવારી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। પંચમહાલની ઘટના છે। પંચમહાલમાં ખાનગી વાહનમાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરી જોવા મળી, જ્યાં જોખમી મુસાફરી કરતા શાળાના વિદ્યાર્થીઓ નજરે ચડ્યા। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં છકડાના જે છત ઉપર જે વિદ્યાર્થીઓ બેઠા છે, નાના ભૂલકાઓ જે નાના વિદ્યાર્થીઓ છે, શાળાના વિદ્યાર્થીઓ જે છકડાની છત ઉપર જીવના જોખમે મુસાફરી કરતા નજરે ચડ્યા છે કે જ્યાં વિદ્યાર્થીઓ જે છે જોખમી રીતે સવારી કરતા નજરે ચડ્યા। ત્યારે ગ્રામીણ વિસ્તારમાં બસોની અવરજવર ઓછી હોવાથી આવી રીતે જોખમી સવારી કરવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે કે જ્યાં રામેશ્વરા ગામની આ ઘટના, રામેશ્વરા ગામ પાસેથી પસાર થતા છકડાની છત ઉપર બેસ્યા વિદ્યાર્થીઓ। ત્યારે શાળાના સમય દરમિયાન બસો વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવે અને આ સાથે દુર્ઘટના પહેલા તંત્ર કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે કોઈ પણ સરકારી કાર્યક્રમ હોય, કોઈ પાર્ટીનો કાર્યક્રમ હોય ત્યારે ગુજરાતની તમામ જે એસટી છે, મોટા ભાગની એસટીઓ એ ખડેપગે જે લઈ જવામાં આવે છે ત્યાં, અને જ્યારે વિદ્યાર્થીઓની વાત આવે, વિદ્યાર્થીઓના ભાવિની વાત આવે, તેઓની જે અંતરિયાળ વિસ્તારમાંથી શહેરમાં જતા જે વિદ્યાર્થીઓની વાત આવે ત્યારે તંત્ર પાસે એસટી બસની અછત જોવા મળે છે। આજે પણ જે તમે જોઈ શકો છો દ્રશ્ય કે જ્યાં અંતરિયાળ વિસ્તારમાંથી જે અન્ય શહેરમાં જે શાળાએ જતા વિદ્યાર્થીઓ છે, મજબૂરીમાં બસોની અછત હોવાથી મજબૂરીમાં આવી રીતે જે મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે। ત્યારે રામેશ્વરા ગામ પાસેની આ ઘટના, જ્યાં છકડાની છત ઉપર વિદ્યાર્થીઓ જે બેસી અને મુસાફરી કરી રહ્યા છે, ત્યારે દુર્ઘટના પહેલા તંત્ર કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ।